10 લાખમાં નિવૃત્ત પોલીસ કર્મી અને પત્નીની હત્યા. પૌત્રએ મિત્ર અને ઈસમ સાથે મળી બંનેનું ગળું કાપ્યું. પુત્રવધુએ લોહીના પગલાં સાફ કર્યા, દાગીના છુપાવી લૂંટાયાનો ઢોંગ રચ્યો. હિંમતનગરના ખેડ તસિયા રોડ પર આવેલા રામનગર સોસાયટીમાં નિવૃત્ત પોલીસ કર્મી અને તેની પત્નીની હત્યા તેમજ લૂંટના ગુનાનો ભેદ પોલીસે ઉકેલી લીધો હતો. ડબલ મર્ડર સાથે લૂંટની આ ઘટનામાં પુત્રવધુ, પૌત્ર તેમજ તેના મિત્રને પોલીસે ધરપકડ કરી રોકડ ₹30,30,000 રિકવર કરી સોનાના દાગીના મુદ્દામાલ કવર કર્યો હતો. લૂંટ વિથ ડબલ મર્ડરની આ ઘટનામાં સાસુ સસરાના ત્રાસથી કંટાળેલી પુત્રવધુ અને પૌત્રએ ભેગા મળીને મિત્રની મદદ લઈ હત્યા માટે ₹10 લાખની સોપારી આપી હોવાનું પણ બહાર આવ્યું હતું. ત્યારે પોલીસે હાલ તો લૂંટ વિથ ડબલ મર્ડર કેસમાં સંડોવાયેલા 4 શખ્સોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની નાયબ પોલીસ અધિક્ષક ડીવાયએસપી A.K. પટેલે જણાવ્યું હતું કે હિંમતનગરના રામનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત પોલીસ કર્મચારી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમના પત્ની મનહરબાની તેમના ઘરમાં મંગળવારના સોમવારે હત્યા કરવામાં આવી હતી. લૂંટ વિથ મર્ડરની આ ઘટનાની જાણ થતાં પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી તપાસ હાથ ધરી હતી. પોલીસે A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નિવૃત્ત પોલીસ કર્મી વિક્રમસિંહ જુજારસિંહ ભાટી તથા તેમની પત્ની મનહરબા ભાટીની અજાણ્યા 2 ઈસમો દ્વારા હત્યા કરીને ઘરમાં રહેલા રોકડ ₹35 લાખ તથા સોનાના દાગીના 65 તોલા કિંમત ₹42,25,000ની લૂંટના બનાવ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.